આરોપીને ફાંસીની સજા સુનાઈ. જજ સાહેબે ફાંસીની સજા આપી અને છેલ્લે એને ફાંસી આપવા જતા હતા ને એને કીધું બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? આરોપી કે સાહેબ મારી છેલ્લી ઈચ્છા એવી છે મારે મારી બૈરીને મળવું છે. એટલે સાહેબ કે કેમ લ્યા તારા મા બાપને નથી મળવું અને સીધું બૈડીને જ મળવું છે? કે સાહેબ હું ફાંસી ખાઈને મરી જઈશ એટલે બીજો જન્મ તરત મળશે ને મા બાપ તો મને તરત મળી જશે, પણ બૈરું માટે ફરીથી મારે 20 વર્ષ રાહ જોવાની, સારી નોકરી મેળવવાની, બાયોડેટા બનાવવાનો અને છોકરી જોવા જવાનું, છોકરીના મા બાપને હું ગમું, પછી સગાઈ થાય, લગ્ન કાર્ડ છપાવવાના, પછી જોન લઈને જવાનું, તોરણે ખાવાનું, ગોળ ગોળ 4 વાંટા મારવાના, ખોયું ગોતવાની રસમ પૂરી કરવાની, સંપલ છોરાબાના અને પછી વળી પાછા બૈરુને રોવરાઈ હોદનું ઘરે લાવવાનું અને પાછું બીજા દાડે હગાવાલાને બોલાવવાનો, જમણવાર કરવાનો, ફઈ ફુવાન બનીવીને બધાને હાંસવા પસ જઈને બૈરું મળે. એટલે મારે બૈરુંને મળવું છે. બહુ તકલીફ છે હો. જજ સાહેબ આટલું અભળતો તો કોમાં જતા રહ્યા. બોલો આવો મારો ઉલટો આરો. એક કાકાની વાઈફને ઉધરસ થઈ. બોલો બૈરું કાકાનું બૈરું હતું આમ ઉધરસ થઈ એટલે કાકો તો ફટાક લઈને ઉપડ્યા દવાખાને. ડૉક્ટર સાહેબ કે શું થયું છે બેનને? એટલે કાકો કે ઉધરસ થઈ છે સાહેબ. એટલે ડૉક્ટર કે લુખી છે? કાકો બગડ્યા એટલે આ લુખી નથી મારું બૈરું છે. ડૉક્ટર કે હું એમ નથી કહેતો ઉધરસ સૂકી છે, સૂકી કે લુખી કે સોપડી છે એમ પૂછવા માંગુ છું ભાઈ, તમે ઊંધું ના લેશો. કાકો તો બાકી બગડ્યા એટલે વાત જવા દે. બોલો લુખી છે કે લુખી નથી ને કે મારું બૈરું છે ભાઈ. ડૉક્ટરને ચક્કર આવી ગયા. હમણાં તમે જુઓ તો એક કીડી રિક્ષામાં બેઠી. બોલો અને એમાં જમણો એક પગ બહાર લાંબો કરીને કાઢીને બેઠી પાછી. એટલે ડ્રાઈવર કે કીડી બેન આ તમારો પગ અંદર લઈ લો, ક્યાંક ટકરાઈ જશે તો ભાગી જશે. કીડી કે ના ના તું ચૂપચાપ જવા દે, આગળ હાથી ઊભો છે ને એને મારે લાત મારવાની છે. ચાલો કાલે મને આંખ મારતો હતો. કીડી કેટલી અભિમાની હશે. બોલો હાથી જોડે ટક્કર લેવાય આડી. બોલ આખો દિવસ આપણે ફોનને ગબ ઓનલાઈન ડેટા ચાલુ રાખીને અંદર ફોનમાં ઘૂસ્યા રહીએ અને પછી 1.5 GB પૂરું થઈ જાય એટલે જ્યાં જેવું મોઢું થઈ જાય માતા. પણ જ્યારે રાતે 12 વાગે ને ફરી નવું નેટ આવે ને પાછું તાર તો એમ થાય કે ખાતામાં કોકે પૈસા જમા કરાયા હો. મિત્રો આગળ જોક શરૂઆત ચાલુ રાખીએ, જોક સંભળાવવાનું તમને મજા આવશે તો વિડીયોને ફટાફટ એક લાઇક કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. એટલો કરો મારા ભાઈઓ વાલા મિત્રો, સાથ સહકાર આપો, સપોર્ટ આપો, મજા આવશે. શરૂઆત કરીએ આગળ નવા જોક્સો. વિડીયો પૂરો જોવો, બન્યા રહો, મજા આવશે. શરૂઆત કરું. કોઈ પણ પત્નીનો પતિ કંઢો થઈ ગયો એવું ક્યારે ગણવામાં આવે તમને ખબર છે? જ્યારે એની પત્ની એમ કે કેટલું બધું મોડું થઈ ગયું, આ મારી બેનપણીને ઘરે મૂકી આવો ને. આવું કે તો સમજી લેવાનું પતિ હાવ ગંઢો થઈ ગયો. હા ના કે પત્ની કોઈ દાડો ચાય રેઢા મેલે નહીં. આ એકદમ હકીકત છે. આટલી બધી સંપત્તિનું શું કરશો? મર્યા પછી બધું અહીં જ રહી જવાનું છે. આવું એક પંડિત કથા કરવા આવ્યા હતા એવું કહી અને 1 કલાકના 15,000 ઝાપટીને જતા રહ્યા. બોલો પંડિતોએ ભારે કર્યો. એક મજાકની વાત પૂછવી હતી મિત્રો કે એક જ ખેતરની અંદર ચોખા અને મગ એક સાથે વાવીએ તો ખીચડી ઉગે ખરી? તો મિત્રો વિડીયોની અંદર મજા આવી હોય તો લાઈક કરતા જાજો. ખરેખર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, ના કરેલી હોય તો. અને વિડીયો શેર થાય તો કરજો. સાથ સહકાર આપજો, સપોર્ટ આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ભરપૂર આનંદ લઈને આવીશ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.